સ્માર્ટ મીટર બંધ કરો, લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપોની માંગ ઉઠી છે। વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કર્યો છે। ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ કરાઈ હતી। ગુજરાતના ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા સમાન ગણાવી આમ આદમી પાર્ટીએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે તેઓની હાલત કફોડી બની છે। આવો જાણીશું શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના આગેવાનો। ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારથી દર 4-4 મહિને પ્રજાને કઈ રીતે લૂંટી શકાય એવી સ્માર્ટ યોજનાઓ બહાર પાડી રહી છે। પહેલાં ડિજિટલ ઇન્ડિયા નામે સરકારે પ્રજાને લૂંટી, પછી ટોલ ટેક્સ ઉપર ફાસ્ટેગના નામે સરકાર પ્રજાને લૂંટી રહી છે। ઘરે ગાડી પડી હોય તો પણ એમાં ટોલ ટેક્સ કપાઈ જાય। હવે આપણે છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં જોઈએ છીએ કે એક સ્માર્ટ મીટરોની યોજના લાવી છે। સ્માર્ટ મીટરોની યોજના એ છે કે ભાઈ તમારા ઘરે મીટર લાગી જશે, તમારે એમાં રિચાર્જ કરાવવાનું, રિચાર્જ પતી જાય એટલે વીજળી કપાઈ જશે। આટલી બધી મોંઘવારી છે, આટલી બધી બેરોજગારી છે। આજે ગેસના બાટલાનો ભાવ, પેટ્રોલ ડીઝલનો ભાવ, તેલના ડબ્બાનો ભાવ, સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે। એની સામે મોંઘવારી દૂર કરવાની વાત તો ક્યાં છે, પણ આવા સ્માર્ટ મીટરો નાખી અને સ્માર્ટલી પ્રજાને કઈ રીતે લૂંટી શકાય એના સિવાય ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ યોજનાઓ નથી। આજે આપણે જોઈએ છીએ કે પ્રજા કેટલી દુઃખી છે, પ્રજા કેટલી તકલીફમાં જીવી રહી છે। તો આજે આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપી અને ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરે છે કે જે રીતે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી મળે છે એ વીજળી ફ્રી ગુજરાતમાં આપવામાં આવે। આ સ્માર્ટ મીટરોને લગાડી અને સ્માર્ટલી જે પ્રજાને લૂંટવાની યોજના છે, તમારા ઘર ભરવાની જે યોજના છે એ સ્માર્ટ યોજના બંધ કરવામાં આવે। અને બીજું, જો જે રીતે બરોડા, સુરેન્દ્રનગર અને સુરતમાં ઘણી બધી જગ્યાએ આ મીટરો લાગ્યા છે, પ્રજાનો રોષ વધારે પડતો છે અને પ્રજાનો વિરોધ કરી રહી છે। ડીસામાં જો આ મીટરો લગાડવામાં આવ્યા તો આમ આદમી પાર્ટી દ્વારા નેક્સ્ટ લેવલનો વિરોધ કરી અને એ મીટરોને ઉખાડીને ફેંકી ભારતીય જનતા પાર્ટી જે લૂંટી રહી છે લૂંટમાં બેઠો અને શાંતિ આપવાનો છે। તો ફરીથી આ આવેદનપત્ર થકી અમે જણાવ્યું છે કે આ સ્માર્ટ મીટરો લગાવવામાં ના આવે। ભારત માતા કી જય। કચેરીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જે પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવાની જે કામગીરી હાથ ધરાઈ છે, જે ગરીબ પરિસ્થિતિના જે લોકો છે જેમને 2,000 રૂપિયાનું બિલ આવી રહ્યું છે, 4-4, 5-5 દિવસનું 2,000નું રિચાર્જ કરી રહ્યા છે। આ સ્માર્ટ મીટરની અત્યારે જરૂર નથી, સ્માર્ટ સ્કૂલોની જરૂર છે, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે, સ્માર્ટ સિટીની જરૂર છે। જેમ મોદી સાહેબે જે વાયદા કર્યા હતા સ્માર્ટ સિટી આપતું, એની જગ્યાએ સ્માર્ટ મીટર આપી અને આ ચાલુ કરી દીધું છે। તો અમારી એક સરકારને વિનંતી છે કે સ્માર્ટ મીટર તમે જેમ બને એમ જલ્દી હટાવજો, બાકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ વખતે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને પણ હું કહેવા માગું છું કે તમારે પણ ખાસ તકેદારી રાખવી જોઈએ। પ્રજાએ તમને બહુ આશાથી તમને જીતાડ્યા છે, એના સાથે ખાલી એટલું જ કહેવું છે કે સ્માર્ટ મીટર હટાવી અને પ્રજાને જે જરૂર છે એ વસ્તુમાં તમારે સાથ આપવો જોઈએ, બાકી બીજું કંઈ નહીં। જય ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।